Good morning, dear students. Myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. Today we are going to learn need or importance of break-even point in industry and assumptions made in constructing break-even chart. આજે આપણે બ્રેક ઇવન પોઈન્ટની જરૂરિયાત શું છે ઇન્ડસ્ટ્રીમાં એન્ડ કયા કયા એઝમ્પશન્સ આપણે બ્રેક ઇવન ચાર્ટ કન્સ્ટ્રક્ટ કરતી વખતે રાખવામાં આવે છે આ ટૉપિક શીખીશું. સો લેટ્સ સ્ટાર્ટ વિથ નીડ ઓફ ઓર ઇમ્પોર્ટન્સ ઓફ બ્રેક ઇવન પોઈન્ટ ઇન ઇન્ડસ્ટ્રી. કઈ કઈ જરૂરિયાત છે બ્રેક ઇવન પોઈન્ટની. લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા કે બ્રેક ઇવન પોઈન્ટ શું છે. પાછા એકવાર થોડુંક રિવાઇઝ કરી દઈએ કે બ્રેક ઇવન પોઈન્ટ શું છે. તો બ્રેક ઇવન પોઈન્ટ બ્રેક ઇવન ચાર્ટમાં બે લાઇનનું ઇન્ટરસેક્શન હતું. કઈ કઈ? તો એક લાઇન ટોટલ કોસ્ટ લાઇન એન્ડ સેકન્ડ સેલ્સ રેવન્યુ લાઇન. બ્રેક ઇવન ચાર્ટમાં આ બે લાઇન જે જગ્યાએ ટચ થાય છે દેટ ઇઝ બ્રેક ઇવન પોઈન્ટ. બીજું કે ધ બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ અ પોઈન્ટ એટ વિચ ધ વોલ્યુમ ઓફ આઉટપુટ એટ વિચ નાઇધર અ પ્રોફિટ ઇઝ મેડ નોર અ લોસ ઇઝ ઇન્કર્ડ. આ એવો પોઈન્ટ છે કે જે પોઈન્ટ પર લોસ પણ નહીં જશે અને પ્રોફિટ પણ નહીં થશે. દેટ ઇઝ બ્રેક ઇવન પોઈન્ટ. તો આ પોઈન્ટની ઇન્ડસ્ટ્રીમાં શું જરૂરિયાત છે તો એ આપણે વન બાય વન શીખીએ. ફર્સ્ટ, ધ વોલ્યુમ ઓફ સેલ્સ રિક્વાયર્ડ ટુ કવર. કેટલું સેલ્સ રિક્વાયરમેન્ટ રહેશે પ્રોફિટ મેળવવા માટે એ આપણે બ્રેક ઇવન પોઈન્ટથી ખ્યાલ આવી જશે. અ રિઝનેબલ રિટર્ન ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલ છે એમાં કેટલું રિટર્ન મળી શકે. ધ ઓર્ડિનરી એન્ડ પ્રિફરન્શિયલ ડિવિડન્ડ્સ. કેટલા ડિવિડન્ડ્સ રાખવાની જરૂરિયાત છે. એન્ડ ધ રિઝર્વ્સ. કેટલા રિઝર્વ્સ રાખવાની જરૂરિયાત છે. એટલે પ્રોડક્શન કેટલું રાખવું, સેલિંગ કેટલું થવાનું છે, પ્રોફિટ કેટલો મળી શકે એમ છે, લોસ કેટલો થઈ શકે એમ છે, આ ડિટેલ્સ આપણને બ્રેક ઇવન પોઈન્ટ પરથી બ્રેક ઇવન ચાર્ટ પરથી મળશે. નેક્સ્ટ, કમ્પ્યુટિંગ ધ ઇન્કમ એન્ડ કોસ્ટ ફોર ઓલ પોસિબલ વોલ્યુમ ઓફ પ્રોડક્શન ટુ ડિસાઇડ બજેટેડ સેલ્સ. કેટલી ઇન્કમ થશે, કેટલું સેલિંગ થશે, એટલે કેટલું પ્રોડક્શન રાખવું સેલિંગ કરવા માટે એ પણ આપણને બ્રેક ઇવન પોઈન્ટ પરથી માહિતી મળશે. ટુ ફિક્સ ધ પ્રાઇઝ ઓફ ધ પ્રોડક્ટ ફોર અર્નિંગ ડિઝાયર્ડ પ્રોફિટ. પ્રોડક્ટની પ્રાઇસ કેટલી રાખવી પ્રોફિટ મેળવવા માટે એ પણ આપણને ખ્યાલ આવશે. ટુ કેલ્ક્યુલેટ ધ વેરિયેબલ કોસ્ટ પર પ્રોડક્ટ. વેરિયેબલ કોસ્ટ પર પ્રોડક્ટ કેટલો થાય છે એ કેલ્ક્યુલેટ પણ કરી શકીશું. ટુ કમ્પેર ધ નંબર ઓફ ઇન્ડસ્ટ્રી બાય ટેકિંગ ધેર અર્નિંગ ઇન ટર્મ્સ ઓફ મેગ્નિટ્યુડ. ઇન્ડસ્ટ્રીને તીવ્રતાના આધારે અર્નિંગના આધારે કમ્પેરિઝન પણ કરી શકીએ. નેક્સ્ટ, ઇટ હાઇલાઇટ્સ ધ એરિયાઝ ઓફ ઇકોનોમિક સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ. ઇકોનોમિક સ્ટ્રેન્થ અને વીકનેસ કઈ કઈ છે એ હાઇલાઇટ કરી શકશે બ્રેક ઇવન પોઈન્ટ. કારણ કે આ પોઈન્ટથી જ ચેન્જ થાય છે. આ પોઈન્ટથી જો ઉપર જઈએ તો પ્રોફિટ મળશે અને આ પોઈન્ટથી જો નીચે ગયા તો લોસ થવાનો છે. ઇટ હેલ્પ્સ ઇન ફાઇન્ડિંગ આઉટ ઓફ વેઝ ફોર ઇન્ક્રીઝિંગ પ્રોફિટેબિલિટી. કયા કયા વેઝ આપણે અપનાવી શકીએ પ્રોફિટ મેળવવા માટે એ ફાઇન્ડ કરવા માટે પણ હેલ્પ કરશે બ્રેક ઇવન પોઈન્ટ. ઇટ હેલ્પ્સ ઇન ડિસાઇડિંગ સેફ્ટી માર્જિન. ધ એક્સટેન્ટ સેફ્ટી માર્જિન શું છે તો એક્સટેન્ટ ટુ વિચ ધ સેલ્સ કેન બી રિડ્યુસ બિફોર ઇટ સ્ટાર્ટ્સ ઇન્કરિંગ લોસીસ. સેફ્ટી માર્જિન એવી ક્વોન્ટિટી છે કે એ ક્વોન્ટિટી જેટલું પ્રોડક્શન કરીએ તો લોસ નહીં જાય. એનાથી જો ઓછું જો પ્રોડક્શન થયું તો લોસ મળી શકે છે. ઇટ હેલ્પ્સ ટુ ફિક્સ વોલ્યુમ ઓફ પ્રોડક્શન રિક્વાયર્ડ ટુ એટેન્ડ ટાર્ગેટેડ પ્રોફિટ. જે પ્રોફિટ ટાર્ગેટ એઝ્યુમ કરેલું હોય છે એટલું મેળવવા માટે આટલું વોલ્યુમ ઓફ પ્રોડક્શન તો જોઈશે જ. આટલી ક્વોન્ટિટીમાં આપણે પ્રોડક્શન કરવું જ પડશે. એ ફિક્સ કરવા માટે પણ હેલ્પ કરશે બ્રેક ઇવન પોઈન્ટ. ધ ઇફેક્ટ ઓફ ચેન્જ ઓફ પ્રાઇસ કેન બી સ્ટડીડ. જો પ્રાઇસ ચેન્જ થાય તો એ
ઇફેક્ટ એની શું થશે એ પણ સ્ટડી કરી શકીએ આપણે. ઇટ હેલ્પ્સ ઇન ટેકિંગ ડિસિઝન ફોર એક્સપાન્ડિંગ પ્રોડક્શન કેપેસિટી ઓર નોટ. પ્રોડક્શન કેપેસિટી વધારવી, એક્સપાન્ડ કરવી કે નહીં એ ડિસિઝન લેવા માટે પણ બ્રેક ઇવન પોઈન્ટ હેલ્પફુલ થશે. ટુ એડ ન્યૂ પ્રોડક્ટ or dropped any product from production can be decided with the help of break even point. નવી પ્રોડક્ટ એડ કરવી કે પછી ડ્રોપ કરવી પ્રોડક્શનમાંથી એ ડિસાઇડ કરવા માટે પણ બ્રેક ઇવન પોઈન્ટ હેલ્પફુલ થશે. ઇટ હેલ્પ્સ ઇન ટેકિંગ મેક ઓર બાય ડિસિઝન. બનાવવું કે બાય કરવું એ ડિસિઝન લેવા માટે પણ આ બ્રેક ઇવન પોઈન્ટ હેલ્પફુલ થશે. કારણ કે આપણે જો પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરીએ અને પ્રોફિટ જ નહીં થતો હોય અને મોંઘું પડતું હોય પોતાની ઇન્ડસ્ટ્રીમાં, કોઈ નાનો પાર્ટ્સ બનાવવા માટે આપણે મોટું એક પ્રોડક્શન ઊભું કરી દઈએ નાની સ્મોલ ઇન્ડસ્ટ્રી, પણ બહાર માર્કેટમાં આપણને જે ખર્ચે પડે છે એ આપણી પ્રોડક્ટ એના કરતાં બહાર એ નાનો પાર્ટ સસ્તો મળતો હોય તો પછી બાય કરવું સારું રહેશે બનાવવાની જગ્યાએ. કારણ કે સ્પેશિયલાઇઝેશન જે ઇન્ડસ્ટ્રીમાં હશે ત્યાંથી પ્રોડક્ટ સસ્તી પડતી હોય છે એક પાર્ટ્સ પ્રોડક્ટનો, અને આપણે આપણા પ્રોડક્શનમાં એ પાર્ટ્સની જરૂરિયાત ઊભી થાય તો આપણે આખો પ્લાન્ટ જ ઊભો કરીએ એના કરતાં એ પ્રોડક્શન બહારથી આપણે બાય કરી લઈએ તો સસ્તું પડતું હોય છે. એટલે આવું કરવું કે નહીં એ ડિસિઝન લેવા માટે હેલ્પફુલ થશે બ્રેક ઇવન પોઈન્ટ. ઇટ હેલ્પ્સ ઇન સિલેક્ટિંગ પ્રોડક્શન મશીનરી ટુ ગેટ મેક્સિમમ પ્રોફિટ. પ્રોડક્શન મશીનરી સિલેક્ટ કરવા માટે પણ હેલ્પ કરશે બ્રેક ઇવન પોઈન્ટ. ટુ ટેક ડિસિઝન ફોર ઇમ્પ્રુવિંગ પ્રોફિટ બાય ઇન્ક્રીઝિંગ સેલ્સ, ઇન્ક્રીઝિંગ સેલિંગ પ્રાઇસ, રિડ્યુસિંગ વેરિયેબલ કોસ્ટ એન્ડ રિડ્યુસિંગ ફિક્સ કોસ્ટ. આ બધા ડિસિઝન કે સેલિંગ ઇન્ક્રીઝ કરવું, સેલિંગ પ્રાઇસ ઇન્ક્રીઝ કરવી, વેરિયેબલ કોસ્ટ રિડ્યુસ કરવો અને ફિક્સ કોસ્ટ રિડ્યુસ કરવો, આ બધા ડિસિઝન લેવા માટે પણ બ્રેક ઇવન પોઈન્ટ હેલ્પફુલ થશે. તો આટલા પોઈન્ટ્સ કે કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં જરૂરિયાત શું હતી બ્રેક ઇવન પોઈન્ટની, આટલા પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. નેક્સ્ટ, એઝમ્પશન્સ મેડ ઇન કન્સ્ટ્રક્ટિંગ બ્રેક ઇવન ચાર્ટ. બ્રેક ઇવન ચાર્ટ ડ્રો કરતી વખતે કયા કયા એઝમ્પશન રાખવામાં આવે છે એ પોઈન્ટ આપણે વન બાય વન જોઈએ. ફર્સ્ટ, ઇટ ઇઝ એઝ્યુમ ધેટ cost can be classified into fixed and variable cost only. Hence, semi-variable costs are ignored. પહેલું તો એઝમ્પશન કે ખર્ચાને કોસ્ટને બે જ ભાગમાં વહેંચ્યા છે, કાં એ ફિક્સ કોસ્ટ છે કાં એ વેરિયેબલ કોસ્ટ છે, પણ સેમી વેરિયેબલ કોસ્ટને ઇગ્નોર કરવામાં આવે છે આ ચાર્ટ ડ્રો કરતી વખતે. જો અમુક ખર્ચા ફિક્સ હોય છે, અમુક વેરિયેબલ હોય છે, પણ અમુક સેમી વેરિયેબલ પણ હોય છે. કોઈ ટાઈમ એ ફિક્સ હોય, કોઈ ટાઈમ વેરિયેબલ થઈ જાય, બરાબર. માર્કેટ પ્રાઇસ ગમે ત્યારે અપડાઉન થાય છે, તો એમાં સેમી વેરિયેબલ કોસ્ટને આપણે ઇગ્નોર કરવામાં આવે છે આ બ્રેક ઇવન ચાર્ટમાં. એમાં ખાલી બે જ કોસ્ટ બતાવ્યા છે, કાં ફિક્સ કોસ્ટ કાં વેરિયેબલ કોસ્ટ, પણ સેમી વેરિયેબલ કોસ્ટનું કોઈ ઓપ્શન આપણે રાખેલું નથી. આ ફર્સ્ટ એઝમ્પશન છે. સેકન્ડ, કોન્સ્ટન્ટ સેલિંગ પ્રાઇસ ઇઝ એઝ્યુમ્ડ. સેલિંગ પ્રાઇસ આપણા પ્રોડક્ટની કોન્સ્ટન્ટ છે એમ એઝ્યુમ કરવામાં આવે છે, બરાબર છે. એટલે કોન્સ્ટન્ટ નહીં રહેતી સેલિંગ પ્રાઇસ, એ ટાઈમ પ્રમાણે બદલાયા કરે છે. આ પણ આપણે આ એઝમ્પશનમાં લેવું પડે છે બ્રેક ઇવન ચાર્ટમાં. There will not be any increase or decrease in efficiency is also assumed. એફિશિયન્સી પણ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય છે એ એઝ્યુમ કરવામાં આવે છે. ઓકે, there will not be any increase or decrease in efficiency is also assumed. એટલે એફિશિયન્સી પણ એઝ્યુમ કરવામાં આવે છે. કન્ટિન્યુઅસ પ્રોડક્શન થાય જ છે, કન્ટિન્યુઅસ, એમાં કોઈ અડચણ આવતી નથી. આ એક એઝમ્પશન રાખવામાં આવે છે. ચેન્જીસ ઇન ઇનપુટ કોસ્ટ વિલ નોટ બી ધેર ઇઝ એઝ્યુમ. ઇનપુટ કોસ્ટમાં જે ચેન્જીસ આવે છે એને કન્સિડર કરવામાં આવતા નથી. આ પણ એક એઝમ્પશનમાં રાખવામાં આવે છે. ઇટ ઇઝ એઝ્યુમ ડેટ પ્રોડક્શન ઇઝ ઇક્વલ ટુ સેલ્સ. જેટલું પ્રોડક્શન થાય છે એટલું સેલિંગ પણ થઈ જાય છે. એ પણ એક એઝમ્પશન રાખવામાં આવેલ છે. જો હવે કંપનીમાં એવું હોય છે કે પ્રોડક્શન તો થઈ જાય બટ એટલું સેલિંગ પણ થવું જ જોઈએ.
બ્રેક ઇવન ચાર્ટમાં એઝ્યુમ કરેલું છે, પણ એકચ્યુઅલમાં ગ્રાઉન્ડ લેવલ પર આપણે જો વિચારીએ તો જેટલું પ્રોડક્શન થાય એટલું સેલિંગ થઈ જ જાય એ જરૂરી નથી કે થઈ જ જાય સેલિંગ, નહીં પણ થાય. ધારો કે આપણે 1000 ક્વોન્ટિટીનું પ્રોડક્શન કર્યું કોઈ પ્રોડક્ટનું, એમાંથી કદાચ 600-700 વેચાય મહિને અને 300-400 પ્રોડક્ટ પડી પણ રહે. આ પણ થઈ શકે, અથવા એવું પણ થઈ શકે કે આપણે 1000 પ્રોડક્ટ બનાવી એ બધી જ વેચાઈ ગઈ અને નવી રિક્વાયરમેન્ટ પણ ઊભી થઈ શકે, એટલે પ્રોડક્શન વધારવું કેમ પડે, ડિપેન્ડ્સ કે ડિમાન્ડ કેવી છે આપણા પ્રોડક્ટની. પણ આપણે બ્રેક ઇવન ચાર્ટમાં શું એઝ્યુમ કર્યું છે કે આપણે જેટલું પણ પ્રોડક્શન કરેલ છે એ સેલિંગ થઈ જાય છે. સેલ્સ રેવન્યુ ઇઝ એઝ્યુમ્ડ એઝ કોન્સ્ટન્ટ. અહીંયા સેલ્સ રેવન્યુ પણ કોન્સ્ટન્ટ એઝ્યુમ કરેલ છે. કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇઝ રિમેનિંગ કોન્સ્ટન્ટ. પ્રોડક્શનનો કોસ્ટ પણ કોન્સ્ટન્ટ રાખેલ છે એવું એઝ્યુમ કરેલ છે. જો હવે પ્રોડક્શન કોસ્ટ છે ને એ માર્કેટ પ્રાઇસ પ્રમાણે બદલાયા કરતી હોય છે. ઇવન લાઇટ બિલ પણ પ્રોડક્શન જે થાય છે એમાં પણ ચેન્જીસ આવે છે પ્રોડક્શન પ્રમાણે. એટલે આવી નાની નાની વાત છે ને એ બ્રેક ઇવન ચાર્ટમાં એઝમ્પશન્સ એઝ્યુમ કરેલી હોય છે. ત્યારબાદ there will not be any change in technology after the production input planning of process and product. હવે એકવાર પ્લાન્ટનું ઇન્સ્ટોલમેન્ટ કરી દીધું પછી નવી ટેકનોલોજી પણ આવી શકે ને. આજથી 10 વર્ષ પહેલાં જે કંઈ બી ટેકનોલોજી હતી અને આજે જો તમે એ જ પ્રોડક્ટ બનાવવા માટે નવો પ્લાન નાખો તો ઘણા બધા ચેન્જીસ હોય છે. એટલે there will not be any change in technology. ટેકનોલોજી પણ અહીંયા એઝ્યુમ કરેલી હોય છે, એમાં ચેન્જ આવતો નથી એવું આપણે બ્રેક ઇવન ચાર્ટમાં એઝમ્પશન કરેલું છે. ઇફેક્ટ ઓફ સપ્લાય ઓફ પ્રોડક્ટ્સ ઇન ધ માર્કેટ ઇઝ નિગ્લેક્ટેડ. સપ્લાય જે પ્રોડક્ટની કરવામાં આવે છે માર્કેટમાં એની ઇફેક્ટ પણ નિગ્લેક્ટેડ કરવામાં આવી છે. ઘણા પ્રોબ્લેમ્સ આવતા હોય છે સપ્લાય કરવામાં પણ. ઇટ ઇઝ એઝ્યુમ દેટ ધ ક્વોન્ટિટી પ્રોડ્યુસ વિલ બી સોલ્ડ આઉટ ઇન ધ માર્કેટ. જેટલી પણ ક્વોન્ટિટી પ્રોડક્શન કરી છે એ બધી વેચાઈ જાય છે માર્કેટમાં, કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી. આવું એઝમ્પશન બ્રેક ઇવન ચાર્ટમાં કરેલું હોય છે. એકચ્યુઅલમાં બહુ બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. નેક્સ્ટ, ક્વોલિટી ઓફ પ્રોડક્ટ એન્ડ ઇટ્સ પ્રાઇસ વિલ બી એક્સેપ્ટેબલ ટુ ધ કસ્ટમર્સ. પ્રોડક્ટ જે પણ છે એની ક્વોલિટી અને પ્રાઇસ કસ્ટમરને પસંદ જ છે એવું એક્સેપ્ટ જ છે એમને, એવું પણ એઝમ્પશન અહીંયા કરવામાં આવેલું હોય છે. ટૂંકમાં બ્રેક ઇવન ચાર્ટ જે ડ્રો કરેલો છે એમાં ઘણા બધા એઝમ્પશન્સ રાખવામાં આવેલા છે. અમુક વસ્તુ પોસિબલ નથી, બટ આપણા સ્ટડી માટે, એનાલિસિસ કરવા માટે આ બ્રેક ઇવન ચાર્ટ ખૂબ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. એવું નથી કે જરૂર નથી. બ્રેક ઇવન ચાર્ટ તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી જે હોય ને, નાની હોય કે મોટી હોય, એને બનાવવો જ જોઈએ. એનાથી એટલું ખ્યાલ આવશે કે આપણે કેટલું પ્રોડક્શન રાખીએ તો આપણને પ્રોફિટ મળી શકે છે, અથવા તો કેટલું પ્રોડક્શન રાખીએ કે અહીંયાથી આપણને એટલીસ્ટ લોસ નહીં જાય. આટલું પ્રોડક્શન તો આપણે રાખવું જ જોઈએ. એ ખાસ ખ્યાલ આવશે બ્રેક ઇવન ચાર્ટથી. ભલે નાની ઇન્ડસ્ટ્રી છે, બ્રેક ઇવન ચાર્ટ બનાવવો જ જોઈએ. એનાથી ઘણા બધા આપણને ફાયદા થઈ શકે છે. હા, અમુક એઝમ્પશન્સ આ બધા છે કે આ એઝ્યુમ રાખેલા છે, બટ એનાલિસિસ કરવા માટે ખાસ કામ લાગે છે બ્રેક ઇવન ચાર્ટ. સો આ બધા એઝમ્પશન્સ હતા આપણા. તો આજે 2 ટૉપિક આપણે આ લેક્ચરમાં કન્સિડર કરેલ છે. ફર્સ્ટ ઇઝ નીડ ઓર ઇમ્પોર્ટન્સ ઓફ બ્રેક ઇવન પોઈન્ટ ઇન ઇન્ડસ્ટ્રી, and second one is assumptions made in constructing break even chart. Okay, thank you.